મંગલાચરણ ચિંતા સંતાન સર્વદા વંદે શ્રીમદ્ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिषेकमानं कलानिधिं चतुर्विश्य त्रिविश्यता सर्वे विराजते रसो पञ्चदशये नमः। તેથી આજે કીર્તન પ્રાચી દીદી કરવાના છે. अच्छा हाँ गोती लूँ। हाँ प्राची कर। जय जय धन्यवाद प्रणाम। कुंज हिंडोरो साजो आज वन कुंज हिंडोरो साजो उमंग उमंग झूलत पिय प्यारी उमंग गटा गन गाजो आज वन कुंज हिंडोरो साजो कालिंदी तट सुभग हिंडोरो तहाँ व्रजराज विराजो डिंग कांचन की बेली राधिका झुलवत सखी समाजो आज वन कुंज हिंडोरो साजो पीत पट और पाग कसुंभी मोर पीछ सिर साजो चतुर्भुज प्रभु गिरिधर छवि निरखत कोटिक मन मथ लाजो आज वन कुंज हिंडोरो साजो। जय धन्यवाद प्रणाम। हाँ शाबाश। सानी तू पण करवानी छो कीर्तन? ના ચાચા। अच्छा तो नृत्य करवानी छे। चलो आगे रुचि। जय धन्यवाद प्रणाम। जय जय हूँ प्रसंग करूँ। हाँ करो। પછી દશરથ રાજાએ વિચાર્યું કે હવે તો કઈ રાણીએ નક્કી કરી જ લીધું છે કે રામજીને વનવાસમાં 14 વર્ષ માટે મોકલવાનું છે ને ભરતજીને રાજગાદી દેવાની છે, તો તે બહુ દુઃખી હતા અને તે પછી રાતના તેમને નીંદર પણ ના આવી અને તે આખી રાત રોતા હતા। પછી સવારે જ્યારે બધે અયોધ્યા વાસીઓએ કહ્યું કે આમ તો દશરથ રાજા વહેલા ઉઠી જાય છે, આજે કેમ મોડો થયો, હાલો આપણે એમને ઉઠાડવો જોઈએ। પછી જ્યારે કૈકેયી રાણી તેમને ઉઠાડવા ગયા ના કૌશલ્ય રાણી તેમને ઉઠાડવા ગયા ત્યારે જગાવવા ગયા ત્યારે દશરથ રાજાની સ્થિતિ જોઈને તે બહુ દુઃખી થઈ ગયા અને પછી કહ્યું દશરથ રાજાએ કે રામજીને બોલાવો। ત્યારે રામજી આવ્યા અને તેમને પ્રણામ કર્યા અને કીધું કે આપ આવડા દુઃખી કેમ છો? ત્યારે સુમિત્રા રાણીએ બધું કહ્યું તો રામજીએ કહ્યું તો પછી સારું છે ને કે હું વનવાસ ચાલ્યો જઈશ ને મારા ભાઈ ભરતને રાજગાદી મળી જશે, તો તેમાં આપ આવડા દુઃખી કેમ થાવ છો? આવી દુઃખની શું વાત છે? પછી દશરથ રાજા થોડાક એમને સારું થયું અને પછી રામજીને દશરથ રાજાએ રામજીને ભેટ્યા અને પછી રામજીએ કહ્યું કે આટલી નાની વાતથી તમે શું આવડા દુઃખી થાવ છો? રામજીએ કહ્યું
પછી આખા અયોધ્યામાં આ વાત ખબર પડી તો બધી કહેવા લાગ્યા કે આ તો ઓલી રાણીના કારણે જ આવું થયું છે, એના કારણે જ આવું થયું છે. પછી રામજી પોતાના માતા કૌશલ્યા રાણી પાસે ગયા અને તેમના પાસે રજા માંગવા ગયા. ત્યારે કૌશલ્યા રાણીએ કીધું કે હવે જલ્દી તમે તૈયાર થઈ જાઓ, તમારા રાજ્યાભિષેક થવાનું છે. ત્યારે રામજી કહ્યું કે મારા પિતા દશરથ રાજાએ મને વનવાસ 14 વર્ષ માટે વનવાસ મોકલવાનો નિર્ણય લીધો છે. તો પછી કૌશલ્યા રાણીએ કીધું કે તમારો તો રાજ્યાભિષેક થવાનો હતો ને, તો તેમની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી ને, બ્રાહ્મણોએ તારીખ પણ નક્કી કરી લીધી હતી, તો હવે તમે કેમ જાઓ છો? તો રામજીએ કહ્યું કે મને મારા પિતાજીએ કહ્યું છે. આનાથી એ શીખ મળે છે કે આપણે આપણા પિતા અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જેમ આમાં દશરથ રાજાએ કહ્યું કે તમને વનવાસ જવાનું છે, રામજીને કહ્યું તો રામજીએ આજ્ઞાનું પાલન કર્યું, એવી રીતે આપણે પણ કરવું જોઈએ. વનવાસ જવું જોઈએ? ના જીજી, જે આપણે જે કામ માટે કીધું હોય, આજ્ઞા કરી હોય, એ કરવું જોઈએ. આમાંથી શબ્દ છે અયોધ્યા. અયોધ્યા એક નગરી છે. અવધ એટલે કે એવા રાજા જેની સામે કોઈ પણ રાજા ન જીતી શક્યા હોય. રાજા નહીં, નગરીનું નામ છે ને? રાજ્ય. હા, રાજ્ય. જે થઈ ગયું. શાબાશ. હવે શ્લોક કરું. ગિરિરાજ ધાયસ્તકમ. પાઠ કરો. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુઃખારી ચૌરેણ યશો વિસારી કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી પ્રજાંગના વૃંદ સદા વિહારી અંગૈ ગુહાંગારતમોપહારી ક્રીડારસાવેશતમોభిસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વેણુસનાનંદિત પન્નગારી રસાતલા નૃત્ય પદ પ્રચારી ક્રીડન વયસ્યાકૃતિ દૈત્યમારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ગોવિંદદારા હિત સંભરારી રમા સદોદાર દયા પ્રકારી ગોવર્ધને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. કલિંદ જાકુલ દુકુલહારી કુમારિકા કામ કલા વિતારી વૃંદાવને ગોધન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી વૃંદાવને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મનઃ કલાનાથ તમો વિદારી વંશી કુમારી રાસોત્સવોદ્વેલરસાબ્દિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી.
मतद्विपोदामगतानुकारी लुण्ठत् मत्तद्विपोद्यां विपोदां नहीं मत्तद्विपोदां 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 मत्तद्विपोदामगतानुकारी लुण्ठत् प्रसन्ना प्रपदीनहारी रामोरसस्पर्शकर प्रसारी मम प्रभु श्री गिरिराजधारी। इति श्री वल्लभाचार्य विरचितम् गिरिराजधारी इति श्री वल्लभाचार्य विरचितं गिरिराजधारी अष्टकं सम्पूर्णम्। श्री गोपीजन वल्लभाष्टकम्। नवाम्बुदानीकमनोहराय प्रफुल्ल राजीव विलोचनाय वेणुस्वनयमोदित गोकुलाय नमोऽस्तु गोपीजन वल्लभाय। किरीटकेयूरविभूषिताय मणिरञ्जिताय स्फुरच्चलत्काञ्चनकुण्डलाय नमोऽस्तु गोपीजनवल्लभाय। दिव्याङ्गनावृन्दनिषेविताय स्मितप्रभाचारुमुखाम्बुजाय त्रैलोक्यसम्मोहनसुन्दराय नमोऽस्तु गोपीजनवल्लभाय। जी થઈ ગયું। અચ્છા, સાન્વી અર્પણ તમે કંઈ કર્યું છે? હાજર હા, તો તમને બોલવું હોય તો બોલી લો, તો કંઈ કરેક્શન હોય તો થઈ જાય। હાજર અર્પણ નહીં જોડાવાય, એ ખાલી સાંભળે છે આજના માટે, એને અત્યારે તાવ આવે। કઈ વાંધો નહીં। નવાંબુદાનીક મનોહરાય પ્રફુલ્લ રાજીવ વિલોચનાય વેણુસ્વનિર્મોદિત ગોકુલાય નમોऽस्तु गोपीजनवल्लभाय। किरीटकेयूरविभूषिताय ग्रैवेयमालामणिरञ्जिताय स्फुरच्चलत्काञ्चनकुण्डलाय नमोऽस्तु गोपीजनवल्लभाय। दिव्याङ्गनावृन्दनिषेविताय स्मितप्रभाचारुमुखाम्बुजाय त्रैलोक्यसम्मोहनसुन्दराय नमोऽस्तु गोपीजनवल्लभाय। બસ ચલો હવે આગળ કરી લઈએ। રત્નાદિ કિરણ, આ શું ઝઘડા ચાલે છે? હા હા, રત્નાદિ મૂલાલય સંશ્રિતાય કલ્પદ્રુમચ્છાય, અહીંયા ધ્યાન રાખજો, કલ્પદ્રુમચ્છાય સમાશ્રિતાય હેમસ્ફુરન્મण्डलमध्यगाय, બધા સંયુક્ત અક્ષર જો એક પછી એક આવે છે। હેમસ્ફુરન્મण्डलमध्यगाय नमोऽस्तु गोपीजनवल्लभाय। रत्नादिमूलालय संश्रिताय कल्पद्रुमच्छ
द्रुमच्छाय समाश्रिताय हेमस्फुरन्मण्डलमध्यगाय नमोऽस्तु गोपीजनवल्लभाय। रत्नादि मूलालय संश्रिताय कल्पद्रुमच्छाय समाश्रिताय हेमस्फुरन्मण्डल मध्यगाय नमोस्तु गोपीजनवल्लभाय। रत्नादिमूलालय संश्रिताय कल्पद्रुमच्छाय समाश्रिताय हेमस्फुरन्मण्डलमध्यगाय नमोस्तु गोपीजनवल्लभाय। रत्नादि मूलालय संश्रिताय कल्पद्रुमच्छाय समाश्रिताय हेमस्फुरन्मण्डलमध्यगाय नमोस्तु गोपीजनवल्लभाय। रत्नादिमूलालय संश्रिताय कल्पद्रुमच्छाय समाश्रिताय हेमस्फुरन्मण्डलमध्यगाय नमोस्तु गोपीजनवल्लभाय। रत्नादिमूलालय संश्रिताय द्रुमच्छाय समाश्रिताय हेमस्फुरन्मण्डलमध्यगाय नमोस्तु गोपीजनवल्लभाय। रत्नादिमूलालय संश्रिताय कल्पद्रुमच्छाय समाश्रिताय हेमस्फुरन्मण्डलमध्यगाय नमोस्तु गोपीजनवल्लभाय। चलो सान्वी। रत्नादिमूलालय संश्रिताय कल्पद्रुमच्छाय समाश्रिताय हेमस्फुरन्मण्डलमध्यगाय नमोस्तु गोपीजनवल्लभाय। रत्नादिमूलालय संश्रिताय कल्पद्रुमच्छाय समाश्रिताय हेमस्फुरन्मण्डलमध्यगाय नमोस्तु गोपीजनवल्लभाय। शाबाश। આશ્રય તું બોલે છે? તું ક્યારે પણ હાથ ઊંચો નથી કરતો એટલે મને સમજ નથી પડતી કે તને કહેવાનું કે નહીં. તારે છે પુસ્તક સાથે? હા તો બોલો. रत्नादिमूलालय संश्रिताय कल्पद्रुमच्छाय समाश्रिताय रत्नादिमूलालय संश्रिताय कल्पद्रुमच्छाय
हेमश्रिताय हेमस्फुर हेमस्फुर मंडल मध्यगाय नमोस्तु गोपी जनवल्लभाय। એટલે હવે જો તું ભાગ લેતો હો ને તો હાથ ઊંચો કર્યા કર તો મને ખબર પડે કે તને બોલવું છે. તો આપણે હા ક્રમ ગોઠવી લઈએ, બરોબર ને? સારું, ચાલો. ચલો ભક્તિ કરો પ્રમેય રત્ન. જે છેલ્લે કર્યું હતું એનું રિવિઝન કરવાનું છે? ના, એની જરૂર નથી. અન્યથા કઈ લીલા દ્વારા પ્રભુ પોતાના ઐશ્વર્યવાદી સામર્થ્યની બાબતમાં કયો શાસ્ત્રાર્થ સ્થાપિત કરવા માંગે છે? કઈ લીલા દ્વારા પ્રભુ પોતાના નિર્દોષ સમ હોવા ઉપરાંત કૃપા, દયા, ક્ષમા, સ્વલ્પ સંતોષિતાના સ્વભાવની બાબતમાં કયો શાસ્ત્રાર્થ સ્થાપિત કરવા માંગે છે? કઈ લીલા દ્વારા પ્રભુ પોતે કર્માતીત અને કર્મનિયત ફલના નિયામક હોવાથી પોતાને કર્મબંધન ન હોવા છતાંય લોકમાં ધર્મના કયા દિવ્ય આદર્શને સ્થાપિત કરવાની બાબતમાં કયો શાસ્ત્રાર્થ સ્થાપિત કરવા માંગે છે? આમાં એવું સમજાય છે કે જે અહીંયા શ્યામબાબાએ અમુક વાત કહી છે કે પ્રભુ કઈ લીલા દ્વારા પોતાનો સામર્થ્ય કરતું અન્યથા કરતું જે સામર્થ્ય છે એ બધા સામર્થ્યનું વર્ણન કર્યું છે કે કઈ લીલા દ્વારા ઐશ્વર્યનું સામર્થ્ય કરી શકે, કયા શાસ્ત્રાર્થથી આપણને ખબર પડે, એના માટે કયો શાસ્ત્રાર્થ કયો છે? એટલે કે ઐશ્વર્ય જે ગુણ સામર્થ્ય છે ઠાકોરજીનો ગુણ છે એના માટે કયો શાસ્ત્રાર્થ છે? બીજી લીલાઓ છે એના માટે કયો શાસ્ત્રાર્થ છે? એ બધી જે સામર્થ્ય છે એના માટે કયો શાસ્ત્રનો આપણે ચિંતન કરવું જોઈએ એ આપણને કેવી રીતે ખબર પડશે અગર આપણે મૂળ ગ્રંથોનો અધ્યયન ન કરીએ તો? મને એવું સમજાય છે આમાં. હા, ઠીક છે. આગળ કરું? સાનવી, તને કઈ આમાં ન સમજાય કે કઈ કહેવું હોય તો તું બોલ્યા કરજે વચ્ચે. હા જાજે, મને આમાં એવી સમજણ પડે છે કે જે રીતે ભક્તિએ કહ્યું તો અહીંયા ત્રણ પોઈન્ટ અહીંયા બતાવ્યા છે કે અહીંયા ભગવાને કેવી લીલા કરી છે કે જેના વડે એમનું સામર્થ્ય બતાડે છે કે કેવી લીલા કરી છે જેના વડે ભગવાન પોતાના જે કૃપાલુ દયા જે એમનું જે નેચર છે એ કેવી લીલા દ્વારા એ બતાવી રહ્યા છે ભગવાન, કે ભગવાન એવા કયા કર્મ કરે છે જેના વડે એવા ભગવાન તો કશા કર્મથી બંધાયેલા નથી તો પણ અને એ પોતે જ કર્મને કંટ્રોલ કરે છે છતાં પણ એવા કેવા લીલા કરે છે જેના દ્વારા એ એક્ઝામ્પલ સેટ કરી શકે બીજા લોકો માટે, એવું અહીંયા સમજી. એટલે ખેર ઘણી બધી બાબતો છે આમાં, પણ આપશ્રી એમ જણાવવા માંગે છે કે તત્વદર્શન, બીજો ક્રમ કર્તવ્ય નિર્ધારણ અને ત્રીજું ભગવત લીલા ચિંતન. આ ત્રણ ડાયરેક્શન છે જેમાં આપણને પુષ્ટિ માર્ગનું અધ્યયન થવું જોઈએ. જો આ ત્રણેય ડાયરેક્શનમાં આપણું અધ્યયન હોય મૂળ ગ્રંથોના આધારે તો આપણે પુષ્ટિ માર્ગનું સાંગોપાંગ જ્ઞાન છે એવું કહી શકાય. શું કરીએ અને શું આપણને આપણી યોગ્યતા છે અને પ્રભુ આપણને શું ફલ આપશે એ એક જુદો વિષય છે.
જ્યાં સુધી અન્ડરસ્ટેન્ડિંગનો પ્રશ્ન છે તો આ 3 ફિલ્ડમાં આપણને સારી રીતે થરલી ઇન ડેપ્થ સમજ જો મેળવવી હોય તો આપણે આના પહેલા જે ગ્રંથોના નામ જોયા હતા તે બધા ગ્રંથોનો શાસ્ત્રીય રીતિથી અધ્યયન કરવું જોઈએ. એટલે મૂળથી, એટલે સંસ્કૃતથી એના ઉપર પ્રાચીન આચાર્યોએ જે પણ વિવૃત્તિઓ લખી છે એનો આધાર લઈને, અને જો એ અધ્યયન ન કરવામાં આવે તો ઠાકોરજી અનેક પ્રકારની લીલા કરે છે. એ લીલાઓમાં ભગવાનના ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય વગેરે જે પ્રભુનું સામર્થ્ય છે એનાથી એ લીલા દ્વારા એક શાસ્ત્રાર્થ ભગવાન સિદ્ધ કરે છે, સ્થાપિત કરે છે. એટલે જેમ ઇન્દ્ર ભગવાનના સન્મુખ આવ્યો, ગોવર્ધન ધારણ કર્યું, અને પછી ઇન્દ્રને સમજ પડી કે આ તો મેં ભૂલ કરી દીધી, આ તો મારા સ્વામી છે અને એ કેવલ લીલા માટે મનુષ્ય રૂપ ધારણ કરીને અને ભૂતલ ઉપર પધાર્યા છે અને હું એમને સામાન્ય મનુષ્ય સમજી બેઠો. તો લોકોમાં ઇન્દ્રનો વધારે પરિચય છે. ઇન્દ્ર દેવતા છે, દેવતાઓનો દેવતા છે, સ્વર્ગનો રાજા છે. પણ ઇન્દ્ર જે વખતે ભગવાનના ચરણમાં આવીને એને દંડવત પ્રણામ કરે અને ભગવાન એને લાલ આંખ બતાવીને એને ધમકાવે, ફટકારે, તો ભગવાનની એનાથી દેવાધિદેવ છે શ્રી કૃષ્ણ એવું એનાથી સમજમાં આવે ને. તો પ્રભુએ તો આ કેવલ લીલા માત્ર કરી છે, પરંતુ લીલાથી શાસ્ત્રાર્થ શું સિદ્ધ થયો કે શ્રી કૃષ્ણ દેવાધિદેવ છે. તો જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીએ જે પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્ર લખ્યા છે, જે ભાગવતના સાર રૂપે છે, પછી ભાગવતાર્થ, તત્વાદીપ નિબંધનો ભાગવતાર્થ પ્રકરણ, શ્રીમદ ભાગવત ઉપર સુબોધિની ટીકા, આ બધું ઠાકોરજીના લીલાના ચિંતન માટે લખેલું છે. તો એ લીલાનું રહસ્ય આ ગ્રંથોના અધ્યયન સિવાય સમજમાં આવી ન શકે કે પ્રભુ આ લીલા દ્વારા કયો શાસ્ત્રાર્થ સાબિત કરવા માંગે છે. તે પછી ભગવાનનું જ્યાં તત્વચિંતન કરીશું ત્યારે આપણને એવું સ્વરૂપ સમજાવવામાં આવશે કે ભગવાન સર્વત્ર સમ છે, કેમ કે એ બ્રહ્મ છે. તો બ્રહ્મ જે છે એનો મતલબ જ એ છે કે જે ગધેડાથી લઈને અને ગાય સુધી અને બ્રાહ્મણથી લઈને અને ચંડાલ સુધી, કે બ્રહ્માથી લઈને અને મનુષ્ય સુધી, એ એક જ તત્વ છે. એમાં કોઈ નાનું મોટું છે જ નહીં. તે જ રીતે ભગવાન છે એ નિર્દોષ છે. હવે આ બે તત્વ સિદ્ધાંત છે એ જો આપણને સમજમાં આવે, અને જ્યારે પ્રભુનો જે આપણે લીલા જોઈએ, જેમ સૃષ્ટિ નિર્માણ છે, તો સર્વત્ર સમ છે, તેમ છતાં પણ સૃષ્ટિમાં ભગવાને કોઈને ઊંચા, કોઈને નીચા, કોઈને મોટા, કોઈને નાના, કોઈને સારા, કોઈને ખરાબ, એવા કેમ બનાવી દીધા? કોઈને નરકમાં નાખે છે, કોઈને સ્વર્ગ મળે છે, એવું કેમ કર્યું? કોઈને બુદ્ધિમાન, કોઈને મૂર્ખ, એવા કેમ બનાવ્યા? તો આવા બધા પ્રશ્નો આમાં ઉપસ્થિત થઈ જાય. તો આવુંથી ભગવાન શું શાસ્ત્રાર્થ સ્થાપિત કરવા માંગે છે, એટલે શું પ્રૂવ કરવા માંગે છે, કે કયો પ્રિન્સિપલ આમાંથી આપણને ડિરાઈવ કરવો જોઈએ, એ વસ્તુ આપણે સમજી ન શકીએ. તે જ રીતે ભગવાન કર્મથી અતીત છે.
કર્માતીતનો મતલબ ભગવાનને કોઈ કર્મ કરવું પડે એવો કોઈ નિયમ નથી. તે જ રીતે જે કર્મથી જે ફલ પ્રાપ્ત થાય એ પણ નક્કી કરનારા ભગવાન જ છે. એને કારણે ભગવાનને કોઈ કર્મનું બંધન નથી. પણ તેમ છતાં ભગવાન ગોચારણ કરે છે. ગોવાળિયાઓનું કામ છે, ભગવાનનું થોડું કાર્ય છે. અર્જુનનો રથ હાંકે છે. તો ભગવાન આનાથી શું સાબિત કરવા માંગે છે? કયો શાસ્ત્ર? આ વિષય આપણને ત્યાં સુધી સ્પષ્ટ ન થાય જ્યાં સુધી પ્રભુની આ બધી લીલાઓનું નિરૂપણ જે શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે એનું આપણને યોગ્ય રીતે જ્ઞાન ન હોય. સમજાયું? હવે આગળ આવા બધા વિવેકો આપણને લાગતા જ નથી. આવા વિવેક હાંસિલ કર્યા વિના મનસ્વી રીતે ભગવદ લીલાના અર્થઘટનો કરનારા ઉપદેશકો વિચાર અને વ્યવહારમાં પોતાની સ્વચ્છંદતા જ લોકોને દાખવતા હોય છે. આ એક અતિ કષ્ટપ્રદ જ ફક્ત નહીં બલકે અતિશય લજ્જાજનક આપણા માર્ગની હકીકત છે. આજે ભગવત સ્વરૂપ અને ભગવત કથાને આપણે ફક્ત વ્યક્તિગત લાભ પૂજા માટે હાથે ચડેલ એક સસ્તો હાથો માનીને જાહેરમાં શ્રી મહાપ્રભુજીના ઉપદેશોના નામે મુખમસ્તીતિ વક્તવ્યમ શ્રોતા કશ્ચિત ભવિષ્યતિ અને લેખિન્ય સ્થિતિ લિખિતવ્યમ ક્રેતા કશ્ચિત ભવિષ્યતિ ન્યાય પ્રવચન કે પુસ્તકો પ્રકાશિત કરી રહ્યા છીએ. જે મને આમાં એવું સમજાય છે કે આપણે જે પેલા સમજાવ્યું હતું કે જે મૂળ વાણીનો અગર આપણને જ્ઞાન ના હોય ને આપણે એનો જે અર્થનો અગર એનો અધ્યયન કરીએ તો આપણને જે મેઇન પર્પઝ જે મૂળ વાણી જે લખી છે એમનો જે મેઇન પર્પઝ છે એ આપણને નહીં સમજાય. તો એના કારણે આજે અહીંયા આપણે અધૂરું જ્ઞાન મળે છે એનાથી. અને અમુક લોકો જે શાસ્ત્રનો એક મહાપ્રભુજીનો એક વચન પકડી અને આખો ગ્રંથ બનાવી નાખે અને પછી આપણને કહે કે આ મહાપ્રભુજીની વાણી છે, આખી વાત ન સમજાય. જેમ આપે હમણાં સેવાફળમાં ઉદાહરણ આપ્યું તો કે ભગવાન ઈચ્છે તો ભક્તિ માર્ગમાં સાધનથી ફળ મેળવી શકાય, તો ભગવાન ઈચ્છે તો કાઢીને સાધનથી ફળ મેળવી શકાય એટલું રાખી દઈએ તો એ ભ્રમ જ છે. તો એવી રીતે જે સાધનથી ફળ મેળવે એટલું જ મહાપ્રભુજીનું વચન રાખી દઈએ તો એ એક લજ્જાજન્ય વાત છે કે આવી રીતે અધૂરો કરે છે. જેમ મને એવું સમજાય છે. હા, સાનવી. હા સર, મોડામાં એવી સમજણ પડે છે કે જે આગળ જે કહ્યું કે આ બધી લીલામાંથી ભગવાન શું પ્રૂવ કરવા માંગે છે જ્યારે આવી લીલાઓ કરે તો આપણે એવું સમજી ના શકીએ જો એમનું મહાત્મ્ય ના જાણીએ. પણ થોડાક લોકો ભગવાનના મહાત્મ્ય જાણ્યા વગર જ એમના પોતાના મિનિંગ્સ કે પોતે કશું જસ્ટિફિકેશન બનાવી દે છે ભગવાનનું મહાત્મ્ય જાણ્યા વગર. તો એ માર્ગને હાનિ પહોંચાડે છે અને યોગ્ય નથી કહેવાતું, કારણ કે એ ભગવાનનું જે મહાત્મ્ય છે જાણ્યા વગર જ પોતાના પર્સનલ મિનિંગ્સ કે એવી રીતે લગાડી એ સમજાવી દે છે અને એ પોતાના બેનિફિટ માટે જે બધું કરતા હોય છે એટલે પોતે એમાંથી કશું ગેઇન કરે એના માટે જ કરતા હોય છે. અને
અને એવું કરતા કરતા એવું પણ કહે છે કે આ શ્રી મહાપ્રભુજીની વાણી છે અને શ્રી મહાપ્રભુજીની વાણી તરીકે કહે છે, જ્યારે એક્શનમાં તો શ્રી મહાપ્રભુજીની વાણી તો છે જ નહીં. હા, એટલે ઓવરઓલ તો તમે બરોબર સમજ્યા છો. બસ વાત કેવલ એટલી છે કે જે લોકો છે મહાપ્રભુજીના નામે પ્રવચનો કરે છે કે ભણાવે છે અથવા કંઈ લખે છે, આજકાલ તો હવે યુટ્યુબ અને આ બધા સોશિયલ મીડિયા ઉપર ઘણું બધું લખાય છે, બોલાય છે, બતાવવામાં આવે છે. એને કારણે અને મોટે ભાગે લોકો છે એ લોકોને પણ જે ઓથેન્ટિક સોર્સ મટીરિયલ છે એનાથી કોઈ વાતને સમજવા કરતા મોબાઈલમાં જ રીલમાં જે કંઈ પણ આવી જાય, 1 મિનિટમાં સંભળાઈ જાય, કે યુટ્યુબમાં કંઈ 15-20 મિનિટમાં હાઈ સ્પીડ પ્લેબેક કરી અને જે કંઈ પણ સંભળાઈ જાય, એ બધાને વધારે સરળ લાગે છે. એટલે એને કારણે જે છેલ્લે 2 વચન કયા છે ને, મુખમસ્તીથી વક્તવ્યમ શ્રોતા કશ્ચિત ભવિષ્યતિ, સાંભળનારાઓની હવે કોઈ કમી રહી નથી. એટલે બોલનારો કંઈ પણ વિચાર્યા વગર કંઈ પણ બોલે તો પણ સાંભળનારા તો એને મળી જ જાય છે. બીજું, કેવલ સાંભળનારો નથી, એ પાછું બીજા 50 જણાને સંભળાવે ફોરવર્ડ કરીને. એટલે કોઈ બેવકૂફ વ્યક્તિ કંઈ પણ બોલે તો પણ એની વાતો હજારો લાખો સુધી પહોંચી જતી હોય છે. એ જ રીતે લખનારાઓ છે એ પણ રિસ્પોન્સિબલી કંઈ લખતા નથી. જે લખી રહ્યા છે કે જે પબ્લિશ થઈ રહ્યું છે એના ઉપર કોઈ ચેકિંગ નથી. અને ઉપરથી જેમ ભારત જેવા દેશો છે કે જ્યાં બધાને બોલવાની, લખવાની સ્વતંત્રતા છે, તો એ સ્વતંત્રતાનો બધાને લાભ પણ છે અને નુકસાન પણ છે. તો આ સ્થિતિમાં જે લોકોને સંપ્રદાયના શાસ્ત્રનું, મૂળ આચાર્યના લખાણ છે એનું, ગ્રંથોનું વ્યવસ્થિત જ્ઞાન નથી, એ લોકોને ખોટા રસ્તે લઈ જાય છે. તો અત્યારે આ મૂળ સમસ્યા છે આપણે, એના ઉપર આપશ્રી અહીંયા આપણું ધ્યાન ખેંચે છે. આગળ પણ એ જ વાત આવી રહી છે. વાંચો. ભક્તિ વાંચશે કે સાનવી હવે તો વાંચી? હું વાંચી શકું છું રાજા. હા, તો વાંચો. વાણી સ્વાતંત્ર્ય, લેખીની સ્વાતંત્ર્ય અને વ્યક્તિગત રુચિ મુજબ ધર્માનુષ્ઠાન સ્વાતંત્ર્યના કોઈના પણ પવિત્ર અધિકારોને પડકારવાનું તો ન જ હોય. જેને પરંતુ જે વિચારવું, બોલવું કે જેમ વર્તવું હોય તો તે પોતે પોતાની જવાબદારીના ભાન સાથે પોતાના નામે જ પ્રગટ કરવું જોઈએ. આમાં કોઈને વાંધા ભરેલું શું લાગી શકે? આથી વિપરીત પોતાની લાચારી કે વૈચારિક, વાચિક, વ્યવહારિક સચિંતતાની પાઘડી જો બીજાને માથે ડાલવામાં આવતી હોય તો તે બૌદ્ધિક અને નૈતિક રીતે પણ સર્વથા અનુચિત જ હોય છે. સહુ સજ્જનો માટે સહમતિપૂર્વક આ વખોડવા જેવું એક કૃત્ય બની જતું હોય છે. તેમાંય પાછી આપના દુર્વિચાર, દુર્ભાવ, દુષ્કૃત્ય, અજ્ઞાન કે અંધશ્રદ્ધાને આભારી એવી આપની કમજોરીઓમાં જો આપણે શ્રી મહાપ્રભુજી જેવા યુગાંતરકારી મહાન આચાર્યનું નામ સંડોવતા હોઈએ તો તે તો ક્યારેય ક્ષમ્ય હોઈ શકતું જ નથી. તો મને આમાં એવી સમજણ પડે છે કે
જો કોઈ પણ લખતું હોય કે બોલતું હોય કે કોઈને સમજાવતું હોય તો એ એમના પોતાના નામ લઈને પોતાના નામ લઈને કરવું જોઈએ અને પોતાના ઉપર એવી રિસ્પોન્સિબિલિટી લેવી જોઈએ કે આવું બોલે છે કે આવું વિચારે છે ને આવી રીતે આવું બિહેવિયર કરી રહ્યા છે, પણ એમને બીજા કોઈના ઉપર એવું નાખી ના દેવું જોઈએ કે આમના કે બીજા કોઈને બ્લેમ ના કરવું જોઈએ પોતાના થોટ્સ કે જે વચન છે કે જે એમના જે ક્રિયા છે તો એ બરાબર નથી. એટલે જે આજના કાલમાં છે એ બધા કહેશે કે શ્રી મહાપ્રભુજીના નામે આવું જે ખોટા વચનો છે કે ખોટા જે ખોટા વચનો કે ક્રિયા છે એ કરી રહ્યા છે, પણ એ સાચી વાત નથી. જો એવું ખોટું કરવું હોય તો એ શ્રી મહાપ્રભુજીના નામની અંદર નામ લઈને ના કરવું જોઈએ, પોતાની રિસ્પોન્સિબિલિટી લઈને જે કરવું જોઈએ. તો એમના ઉપર આવે રિસ્પોન્સિબિલિટી. એટલે જે આવું ખોટું કરી રહ્યા છે તો એ યોગ્ય નથી અને આ માર્ગને હાનિકારક બને છે. એવું હું સમજીતી જાય આમાં. શાબાશ. ભક્તિ મને એવું સમજાયું કે જે અહીંયા ઉપર જે વાત કહી કે જે આ લોકો અધૂરી વાત સમજે છે કે મહાપ્રભુજીના નામે કોઈ ગ્રંથ લખી નાખે છે તો ઈ ખોટું કરે છે. એ લોકોને પોતાની રિસ્પોન્સિબિલિટી પર બધું કરવું જોઈએ અને અગર જો મહાપ્રભુજી કોઈ ऐसे ही उठा कर रखो. हाँ कर बेटा. અને જો મહાપ્રભુજીના નામે આવી રીતે કરે છે તો એ ક્યારે પણ મહાપ્રભુજી જેવા આચાર્યના નામે આવું કરે છે તો એ ક્યારે પણ ક્ષમા યોગ્ય નથી. એટલે મને આવું સમજાયું. હા સાચી વાત. એટલે આજકાલ જો તમે જો કે સોશિયલ મીડિયામાં તમે નથી બચ્ચાઓ એટલા બધા એક્ટિવ, પણ જે લોકો પણ છે એ લોકો એ વાતને જાણતા હશે કે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે આમ કહ્યું છે એમ કહીને ને એને મનમાં જે વાત કેવી હોય તો લોકો કહી દે. દાખલા તરીકે ભલે સારી જ વાત હોય કે સવારના વહેલા ઉઠવું જોઈએ, ગીતામાં ભગવાને લખ્યું છે, પણ ક્યાં લખ્યું છે એનું વચન તો તમે ત્યાં કોટ કરો. તો એ રીતે જે ગીતા ખાલી જેમણે નામ સાંભળ્યું છે પણ ગીતા કોઈ દિવસ વાંચી નથી કે સમજવાનો પ્રયાસ નથી કર્યો, પણ બોલનાર વ્યક્તિ ઉપર એમને ભરોસો હોય તો એ લોકો આ વાતને માનતા થઈ જાય કે આ ભગવાને ગીતાજીમાં આમ લખ્યું છે. એક એનું બહુ પોપ્યુલર એક્ઝામ્પલ આપું છું. જેમ કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. બધા લોકો બહુ જ કોન્ફિડન્ટલી આ વાતને કહેતા હોય છે કે ભગવાને ચોખ્ખું લખ્યું છે કે તમારો કર્મમાં અધિકાર છે, ફલમાં અધિકાર નથી, એટલે ફલની આશા ન રાખવી. આવું બધા બોલતા હોય છે, પણ કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન એનો અર્થ જ નથી. અધિકારનો મતલબ આપણે અધિકાર શબ્દને આપણી લૌકિક ભાષાના અર્થમાં એનો અર્થ વિચારીએ છીએ, પણ અધિકાર શબ્દ શાસ્ત્રમાં યોગ્યતા માટે છે અથવા જેના માટે જે અપોઇન્ટેડ છે તે ઓથોરાઇઝડ છે. તો કોઈને ઓથોરિટી આપવી એનું નામ અધિકાર છે. તો જ્યારે ભગવાન એમ કહે છે અર્જુનને કે કર્મણની એવ તે અધિકારઃ, તારો કર્મમાં અધિકાર છે, એનો મતલબ એ છે કે તને કર્મ કરવા માટે મેં ઓથોરિટી આપેલી છે. મા ફલેષુ, ફલ પેદા કરવા માટે મેં તને ઓથોરિટી આપેલી નથી. એનો અર્થ શું થયો કે ફળ તો ભગવાન જ આપી શકે છે. તો ફલમાં અધિકાર ભગવાનનો જ છે, જીવનો અધિકાર કર્મમાં છે.
તો કોઈ પણ વ્યક્તિને સારું ખરાબ, નાનું મોટું, વધુ ઓછું, જે કંઈ પણ ફલ પ્રાપ્ત થાય છે એ ભગવાન જ આપે છે અને ભગવાન જ આપી શકે છે. આપણે ફલને ક્યારે પણ લઈ નથી શકતા કે આપણે ક્યારે કોઈ ફલને પેદા નથી કરી શકતા કે આપણે કોઈને ફલ આપી નથી શકતા. તો કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન એનો આ અર્થ છે. પરંતુ આખી દુનિયામાં આનો અર્થ એ રીતે જ કહેવામાં આવે છે કે આપણો ફલમાં અધિકાર છે જ નહીં, એટલે આપણે ફલની આશા રાખવી નહીં. અહીંયા ફલની આશા રાખવા કે ન રાખવાના વિષયમાં કોઈ વાત જ નથી. ફલની આશા શું કામ નહીં રાખવી જોઈએ? ફલની રાખવી જોઈએ આશા. જો ફલની આશા ન હોય તો કોઈ મનુષ્ય કર્મ કરે જ નહીં. રાખો આશા, પણ આશા રાખવાનો મતલબ એ નથી કે તમે એ ફળને મેળવી શકશો. એ તો ભગવાન આપશે અને મળશે. તો આ રીતે એ ઘણી બધી વસ્તુઓ આમ વાયરલ થઈ જાય છે, શાસ્ત્રના નામે, ભગવાનના નામે, મહાપ્રભુજીના નામે, અને લોકો બહુ એને વેદવચન હોય એવી રીતે સ્વીકારી લેતા હોય. તો હવે જેને જે કહેવું હોય એ પોતાના નામે કેમ ન કહે? તમને કોઈ વાત ગમતી હોય તો તમે તમારી રિસ્પોન્સિબિલિટી ઉપર તમે કહો ને કે આ મારો વિચાર છે. એને શાસ્ત્રના નામે શું કામ કહેવાની જરૂર છે કે મહાપ્રભુજી કહે? ભગવાનના નામે ચડાવવાની શું જરૂર છે? તો આ વાતને અહીંયા સમસ્યાના રૂપમાં પ્રસ્તુત કરી. સમજાયું? હા ચાચા. સારું, ચાલો આજે હવે અહીંયા વિરામ.